મોસાલી માંગરોળ વચ્ચે નવા બની રહેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા સ્થાનિકોએ ભવિષ્યમાં મુશ્કેલી પડે તેવી દહેશત વ્યક્ત કરી છે. હાલમાં કોસંબાથી ઉમરપાડા સુધીની રેલવે લાઇનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. માંગરોળ તાલુકા મથક ખાતે અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે. અંડરપાસ સાંકડો હોવાની ફરિયાદ ઉઠી રહી છે, જેથી બીજો અંડરપાસ સાઇડમાં બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માગણી કરી રહ્યા છે. ભવિષ્યમાં મુશ્કેલી વાહન ચાલકોને પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જવાબદાર રેલવે વિભાગના અધિકારીઓ આ સંદર્ભે ઘટતું કરે તેવી પણ માગણી ઉઠી રહી છે. યુવા કાર્યકર અમિત મહેસુરિયા પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમિત મહેસુરિયા, કોંગ્રેસ કાર્યકર. હાલની અંદર જે અમારે રેલવેનું કામ ચાલે છે અને આખા માંગરોળ તાલુકાની અંદર સુરત જિલ્લા ગ્રામ્યની અંદર જે રેલવેનું કામ ચાલુ છે હાલમાં, એની અંદર આજે માંગરોળ તાલુકાની અંદર જે અહીંયા તાલુકા લેવલ પર જે આ અંડરપાસ બની રહ્યો છે એની અંદર હાલમાં આ સિઝનનો પહેલો વરસાદ છે અને એટલું બધું આજે પાણી અંદર છે કે એ પાણી નીકળવાનો કોઈ રસ્તો નથી. અને જો આવી પરિસ્થિતિ થશે અને જ્યારે જો આ બની જશે તો આ પાણી નિકાલ કરવાનો વ્યવસ્થા કેવી રીતે થશે એ તંત્ર પાસે અમે માંગણી કરીએ છીએ. અને આની અંદર તાત્કાલિક ધોરણે ગત્તું કરવા વિનંતી. અને બીજું કે આની અંદર જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે સાંકડો બનાવવામાં આવ્યો છે. હવે બે ગાડી જો નીકળવી હોય તો આમાં મુશ્કેલ છે. એટલે તાત્કાલિક ધોરણે રેલવેના જે કંઈ અધિકારીઓ છે તે આના પર બી વિચારવું જોઈએ કે આ રસ્તો મોટો કરવો જોઈએ અને તાત્કાલિક ધોરણે આની અંદર ગત્તું કરવું જોઈએ એવી અમારી માંગણી છે.